આ શું છે આને તમારા ગામમાં શું કે જો કોમેન્ટમાં. અમારા ગામમાં તો રોદડા કે વરસાદ છે 1.5 કલાક થી મને બેઠા બેઠા. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી જશે ખાટસુરા અને ભાઈને મળી લીધા. તો શું છે ભાઈ? બસ બસ મજા મજા છે. બસ બાકી તો છે ને ભાઈને સપોર્ટ કરતા રહેજો યાર. આમાં શું છે કે નાના કે મોટા જે ક્રિએટર હોય મતલબ આ બધાને સપોર્ટની જરૂર હોય તો બહુ એમ. મહાદેવર મિત્રો કેમ છો બધા? મજામાં છો તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો મિત્રો આજે છે શુક્રવાર ને આજે હતી મારી રજા. તો આજે આપણે એક એવા ઇન્સ્ટાગ્રામ સ્ટાર અને સિંગરને આપણે મળવાનું છે. તમે બધા ઓળખતા હશો મુકેશભાઈ સરવૈયા. તો એને આજે આપણે મળવા જવાનું હતું ને આજે ભાઈને ફોન કર્યો તો ભાઈ હતા ફ્રી. તો ભાઈ કે તમે આજે આવી જાઓ. આમ તો ભાઈ યાર આપણે ઇન્સ્ટાગ્રામમાં ઘણી વાર વાત શરૂ જ હોય. તો ભાઈ કે આજે કે હું ફ્રી છું તો આવી જાઓ. તો આજે આપણે મુલાકાત લેવાની છે મુકેશભાઈ સરવૈયાની. અને જો આજે જો અમે આ બધા જવાના છીએ. આ ભાઈને તમે ઓળખતા હશો ને આ ભાઈને ઓળખતા હશો. તો આજે જો આમ કેમ પણ આજે આપણે જવાનું છે ખાટસુરા મુકેશભાઈ સરવૈયાનું ઘરે. વિડીયોમાં બના રહેજો, જોવાની મજા આવી જાય. જો આજે માયક બાયક લગાડીને ભાઈ થઈ ગયા છે ત્યાર. તો આજે આપણે જવાનું છે મુકેશભાઈ સરવૈયાની મુલાકાતે ને તમને આજે મુકેશભાઈને ત્યાં જઈને મળાવી મુકેશભાઈના ઘરે જઈને. તો વિડીયોમાં બધા છેલ્લે વધી રહેજો. તો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પહેલાં તો ભૂલતા નહીં. તો મળીએ આપણે ખાટસુરા જઈને. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. મિત્રો પેલા તો તમે આ લોકેશન જોવો. મિત્રો આવું લોકેશન હોય એટલે રીલ બનાવવી પડે કે નહીં કોમેન્ટમાં કહેજો. એટલે અમે લોકો જો અહીંયા મહુબા નેસોડ ચોકડીએ અહીંયા લોકેશન એ જોરદાર ભારી ગયા ને તો રીલ ઉતારવા માટે ઘડી ખોટે થઈ ગયા ને જવાનું તો ખાટસુરા જવાનું જ છે. હજી મુકેશભાઈ વાટે છે આપણી વાટે કહેવાના. પણ મેં કીધું પેલા એકાદી રીલ શૂટ કરી નાખીને એમાં પાછું વાતાવરણ હજી વરસાદ આવીને જ ગયો છે જો અહીંયા. તો અમે બધા ઘડીક ઊભા રહી ગયા અહીંયા ને એકાદી રીલ શૂટ કરી ને પછી જાય ખાટસુરા. ફાઇનલી મિત્રો અમારી રીલ બિલ બધું શૂટ થઈ ગયું છે. હવે નીકળી ગયા છે. મુકેશભાઈના બેગ ફોન આવી ગયા ભાઈ હવે આવવાની એટલે મુકેશભાઈને બહુ વાત દોરે છે. 2 વાગ્યાની વાત 2 વાગી ગયા છે સવારની વાત છે. તો જો બધા ગાડીઓ સ્ટાર્ટ કરી નાખી અમારી વાત ફટારાવાળા બહુ અવાજ કરે એટલે એ થોડુંક રહેશે. પણ હવે મિત્રો આ રીલ છે ને બધી તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે. તમે ઇન્સ્ટાગ્રામમાં કદાચ ફોલો ન કર્યા હોય ને તો ફોલો કરી લેજો પહેલા તો. મિત્રો અમે જતા હતા ને ખાટસુરા તો વરસાદ શરૂ થઈ ગયો છો એટલે નાસ્તો બધા કરવા બેસી ગયા. કેમ કે બેઠા હતા બધા વરસાદના એટલે વરસાદ આવ્યો મેં કઈ કામ તો છે નહીં એટલે નાસ્તો કરવા માંડ્યા હોટલે. હવે બાજરા ઘૂમી જાય ને 4-5 કિલોમીટર ભાઈનું ગામ છે. તમે કીધું વરસાદ આવે છે કે પલ્લીને તો ભાઈના ગામમાં જવાય નહીં એટલે નાસ્તો કરી. વરસાદ હવે વધતો જાય તમને લાગતું ને ખાટસુરા જઈ એમ કેમ કે વરસાદ તો જો ભાઈ જો વરસાદ બધી ગયો છે ફૂલ એટલે હવે રહે તો વરસાદ જામુ રાખે ખાટસુરા નગર તો યાદ કેમ છે ભાઈ કેટલી 1.5 કલાક બેઠા વરસાદ તો જો આમ જો વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો. મને લાગે છે આજ કેમ લાગે મને એવું લાગે છે આ ભાઈ જો એ ભાઈ હોય કે વરસાદ છે 1.5 કલાક થી મને બેઠા બેઠા. મુકેશભાઈ એના ઘરે વાટે છે આવડા આવ્યા કેમ નહીં ને અમે અહીંયા વાટે ત્યાં એને કેટલું ખબર છે મુકેશભાઈ નું ગામ હવે 6 કિલોમીટર છે. જો અમે હાઈવે ને બાજુમાં હોટલ હતી ને હોટલ આવી ગયા એટલે કોરા થઈને કીધું પલ્લી ગયા બધા જો. તો ઘડીક હવે બેસી કલાક અડધી કલાક નકર પછી વરસાદ નહીં રહે પછી ઘરે બીજું ઓપ્શન જ્યાં નહીં કાંઈ પલ્લી તો કોઈના ઘરે જવા હે નહીં એટલે વરસાદ રહે તો મુકેશભાઈને મલાવશું નકર પછી નેક્સ્ટ ટાઈમ. ગાઈસ રેલગાડી જાય રેલગાડી જાય રેલગાડી લે મારા ભાઈ બસ છે બંધવીને જાય એક જો બંધ પડી જાય ને એટલે બંધવીને જાય છે રેલગાડી ન પછી. હજી મેં તો વરસાદ નહીં રહ્યો એટલે ટાઈમ પાસ કરીએ બધા બેઠા બેઠા. અવાજ બહુ આવે છે આ પતરામાં. ઘડી બેહવું અમારે કાયમ તો બેહવું ને તો બદલાઈ ના થાય. दोस्त बेकारी नहीं अपन बहुत पैसे अपने पास. તો ફાઇનલી મિત્રો આપણે જેની વાર જોતા હતા એ વરસાદ રહી ગયો છે
ને વાગી ગયા છે 3. બહુ મોડું થઈ ગયું છે મિત્રો, મને ખબર છે, પણ આપણે આજે મુકેશભાઈને કીધું છે એટલે મુકેશભાઈ વાટે છે, સવારના ક્યાંય ગયા નથી, એટલે આપણે જવાનું છે મુકેશભાઈની ઘરે. તો હવે અહીં લીધું છે 6 કિલોમીટર. તો જો આવડા 2 ગાડી કાઢે અને ખુશી તો એ વાતની છે કે વરસાદ રહી ગયો એટલે હવે જઈ આવવાનું છે મારા ભાઈ. તો મિત્રો મળીએ તમે ખાટપુરા જઈએ. મિત્રો એક વાતની ખુશી છે કે વરસાદ આવ્યા પછી છે ને વાતાવરણ 1 નંબર થઈ ગયું છે, ટાઢું અને જોરદાર 1 નંબર વાતાવરણ થઈ ગયું છે. મોબાઈલ થોડોક લડતો છે ભાઈ, હવે ખબર નહીં આ મોબાઈલમાં શું પ્રોબ્લેમ હોય ઈ, પણ મોબાઈલ લડે છે લોન એટલો લડે છે વધારે. આપણે કંઈક આમાં સેટિંગ લોસ હોય ખબર નહીં આપણને, પણ લડે છે. આ શું છે આને તમારા ગામમાં શું કે જો કોમેન્ટમાં. અમારા ગામમાં તો રોદડા કે. તમે શું કહો? આ ભાઈ કે અરણ્યા છે, અરણ્યા નથી મિત્રો, રોજ છે કે અરણ્યા? કોમેન્ટ. અનિલભાઈ હું તો ઈ હરણિયા કેમ કેતો આ ભાઈ બેન તે રોટલા આ કે રોજ છે અને આ કે અરણ્યા છે. હવે તમારે કોમેન્ટ કરવાની છે શું છે એમ. હું કહું રોજ છું, અમે 2 ભાઈ કે રોજ ને આ ભાઈ કે અરણ્યું. એટલે કદાચ ભાઈના ગામમાં આવા અરણ્યા છે, અમારા ગામમાં તો રોજ હોય આવા, એટલે અમે રોજ થી ભાઈ. હવે એ ભાઈ કદાચ ને અરણ્યા કહેતા હોય ભાઈ, બધાના ગામમાં અલગ અલગ કહેતા હોય, એટલે આવું છે બધું. તમે કોમેન્ટ કરીને કહી દેજો શું છે, રોજ છે કે અરણ્યા છે, બીજું કઈ નહીં. ચાલો જઈ. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી જશે ખાટસુરા અને ભાઈને મળી લીધા. તો શું છે ભાઈ? બસ બસ મજા છે. જય માતાજી ભાઈ. અને જો આજ ભાઈ ખાસ કરીને મુલાકાત આવ્યા છે, બહુ મજા આવી છે, બહુ આનંદ આવ્યો છે. ભાઈની યાર ઇન્સ્ટામાં આપણે આગળ વાત કરી હતી, ઘણો ટાઈમ થઈ ગયો એમને, ઘણીવાર મુલાકાત કરી હતી ઇન્સ્ટામાં જ. આપણે આમને રૂબરૂ તો નહોતી મુલાકાત કરી, પણ જો સાવણી પીને આપણે લોકેશન પર તમે પાછળ જોવો ને આપણો જાંબુડો, તો ખાસ કરીને મારી મોસ્ટ ઓફલી રીલું છે ને બધી અહીંની જ આવે છે. તો અહીંયા જો આવી ગયા છે ને સા પાણી પીધા છે ને ઘણીવાર બેઠા છે, અને ભાઈ બહુ મજા આવી છે, બહુ આનંદ થયો છે. તો ભાઈને લઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો યાર, અને સપોર્ટ કરજો. તો મિત્રો આપણે ખાટસુરા પૂગી ગયા ને ભાઈ, વરસાદ આજ બહુ હતો, અમે સવારના નીકળ્યા હતા, અત્યારે વાગી જશે 3:30 ને ફાઇનલી ભાઈ મળી ગયા. અમને એમ હતું કે ભાઈ પાછું ઘરે જવું પડશે, પણ વાંધો નહીં, પૂગી ગયા છીએ. તો ભાઈને ભાઈ મળી અને ખૂબ આનંદ આવી ગયો છે ભાઈ. આજે આપણે મેં કીધું આજે અમારે રજા હતી ને, તો મેં મુકેશભાઈને મળી, તો ભાઈને મેસેજ કર્યો ને, ભાઈ કે અમે ઘરે છીએ આવી જાવ. તો આપણે ભાઈને મળવા આવી ગયા. અને ભાઈનું તમે બધાને કદાચ ને હમણાં એક નવું ગીત રિલે કર્યું છે ભાઈએ, જોયા જાદવને. તો ભાઈને ગીત ઘણું ભાઈ હાલી ગયું છે ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં વધારે. તો ભાઈને મળ્યા. બસ બાકી તો જો બધાના સપોર્ટ થી બહુ સારું એવું આવેલું છે, અને ભાઈને મારી જેવો સપોર્ટ છે ને બધાને આ ભાઈને પાછા કરજો. તો થેન્ક યુ ભાઈ. હવે અમારા જો અનિલભાઈ ને ગૌતમભાઈ ને 3 ભાઈ આવ્યા હતા, તો મિલાભાઈને, અને ભાઈ મજા આવી ગઈ ભાઈને મળીને. તો ફાઇનલી મિત્રો અમે મુકેશભાઈને મળીને આવી ગયા છીએ અને પૂગી ગયા છીએ કી ગામ પાદરોડ પૂગી ગયા છીએ. અને મુકેશભાઈ ભાઈ મળીને એકદમ આનંદ આવી ગયો. આવો સિમ્પલ માણસ છે ભાઈ, આમ કઈ બહુ મોટાઈ કઈ એવું છે નહીં ભાઈને. જેમ કે ભાઈને ભાઈ 50,000 ફોલોવર છે, તોય ભાઈને એટલો બધો ઈગો બીગો કાંઈ નહીં. અમે ભાઈ ભાઈને છે ને એક મેસેજ કર્યો ને, સાચી વાત ભાઈ રિપ્લાય આવ્યો હતો પેલા મેસેજ. ઘણા એવા છે ને ક્રિએટર છે ને, અમે ઘણાને મેસેજ કર્યો હતો ને, તો કોઈ રિપ્લાય પણ નથી આપતું. એટલે ભાઈને એમાં ઈગો બીગો કાંઈ નથી ને, મસ્ત માણસ એકદમ મળ્યા જેવા. કેમ લાગ્યું બધાને? કેમ લાગ્યું અનિલભાઈ? ભાઈ ભાઈ પેલી વાર આમ તારે ઓળખતા નહોતા, ખાલી ઇન્સ્ટાગ્રામ મને વાત કરતા હતા ભાઈ યાર. તો ભાઈ એમ કીધું કે ભાઈ આવી જાઓ, એમાં શું હોય કે મળવું હોય તો આવી જાવ. એટલે ભાઈ યાર મળીને બહુ એકદમ મજા આવી. અને મુકેશભાઈ પેલા તો ભાઈ થેન્ક યુ કે તમે ભાઈ અમને મળવાનો મોકો આપ્યો એટલે. ને ભાઈ હવે અમે પૂગી ગયા છીએ ભાદરોડ ને હવે ઘરે, કેમ કે મોડું થઈ ગયું છે ભાઈ, ત્યારે 5:30 વાગી ગયા. ચાલો ઘરે જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ ઘરે. અને મિત્રો વરસાદ હતો બહુ જ રસ્તામાં, એટલે પલટી ગયા હાવ ને. જો ઘડી ઉભા રહ્યા 1-1.5 કલાક તો પલટી જાય, એટલે વરસાદ બેન રહેતો નહોતો, એટલે પછી ફાઇનલી પલટીને ઘરે આવી આવ્યા. તો ઘરે પૂગી ગયા મિત્રો. આ જો આપણી જમરૂખડી, જમરૂ ખાવા મિત્રો, લાટ બધા તમારા કોઈને ખાવા હોય તો આવી જજો. હજી તો પાયકા નથી, હજી અવડા છે ઝીણા. અત્યારે તો ઝીણા છે, તમારે કોઈને ખાવા હોય તો આવી જજો ને મિત્રો. હવે આપણે આ બ્લોગને એન્ડ કરી નાખી. અને મિત્રો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ તમને બીજા બ્લોગમાં. બાય. તો ફાઇનલી મિત્રો આપણે પગી ગયા છીએ ખાટસુરા અને ભાઈ મળી ગયા છે. તો શું છે ભાઈ? બસ મજા છે. જય માતાજી. કેમ છો?